નમસ્કાર મિત્રો, ધ જાગૃત જનતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જાણીશું કે તમારી જમીનમાં કોનું નામ ચાલે છે અને તમારું નામ છે કે નથી। તો મિત્રો, શું તમને ખબર છે તમારા 7/12/8ના ઉતારામાં તમારી જમીનનો ખાતા નંબર તેમજ સર્વે નંબર કયો છે અને જમીનમાં તમારું નામ છે કે નથી તેમજ જમીનનું ક્ષેત્રફળ કેટલું છે જાણો એ પણ તમારા મોબાઈલમાં અને ઓરિજિનલ નકલ સાથે જે બધી જ જગ્યા ઉપર ચાલે એ રીતની નકલ તમે કાઢી શકો છો આ વિડીયો જોયા બાદ। આ વિડીયોમાં આપણે જણાવેલું છે કે તમે તમારા મોબાઈલ દ્વારા અને તમારા જ મોબાઈલમાં કઈ રીતના જે મામલતદારના સહી સિક્કાવાળી જે નકલ આવે છે એ કઈ રીતના જનરેટ કરી શકો છો એ આપણે આ વિડીયોમાં જણાવેલું છે। તો મિત્રો, ચાલો આગળ વધીએ વિડીયોમાં। તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં આવતા રહેવાનું છે। અહીંયા ક્રોમ બ્રાઉઝરમાં જતા રહેવાનું છે અને અહીંયા ટાઈપ કરી લેવાનું છે www.google.com। google.com ટાઈપ કર્યા પછી અહીંયા તમે ગૂગલની ઓરિજિનલ વેબસાઇટ ઉપર આવતા રહેશો। ગૂગલના જે હોમ પેજ પર આવતા રહેશો। નીચે અહીંયા એક તમારે ખાસ સેટિંગ કરવાનું છે। અહીંયા એક ડેસ્કટોપ સાઇટનો ઓપ્શન છે, એ તમારે ટિક કરી લેવાનો છે। અહીંયા મારામાં જે બ્લુ બતાવે એ રીતનું બ્લુ તમારામાં બી બતાવવું જોઈએ, એ અનટિક હશે તો તમારે ટિક કરી લેવાનું છે। અને અહીંયા સર્ચ બારનો જે ઓપ્શન છે અહીંયા તમારે ટાઈપ કરવાનું છે। આપણે આજે તમારા જે જમીનની નકલ છે એ કઈ રીતના જનરેટ કરવાનું છે એ આપણે આજે શીખીશું। તો મિત્રો, સૌપ્રથમ તમારે અહીંયા અને એને કઈ રીતના એનો ખાતા નંબર શોધવાનો તેમજ એને લગતી અનેક માહિતી આપણે લઈશું। તો સૌપ્રથમ અહીંયા તમારે ટાઈપ કરી લેવાનું છે www.anyror.gov.in। આ વેબસાઇટ છે આપણી, જે આપણી નકલની ANYROR-ની ઓરિજિનલ વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ જે છે એ www.anyror.gov.in છે, ગુજરાતની છે। આ ગુજરાતની નકલો આની ઉપર નીકળશે। તો સૌપ્રથમ આપણે આની ઉપર સર્ચ કરી લઈએ। સર્ચ કરશું એટલે સૌપ્રથમ અહીંયા સર્ચ કરશું એટલે અહીંયા પહેલી જ વેબસાઇટ આવી જશે, ANYROR પછી ડેશ આવશે, ગુજરાત સ્ટેટ પોર્ટલ। તો આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે એટલે આપણે આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જતા રહીશું। અહીંયા ઘણી બધી આપણને બીજા પણ ટેબ જોવા મળશે કે COVID-19ને લગતી, પછી ડિજિટલ સાઇન દસ્તાવેજો, વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન, વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ, પ્રોપર્ટી સર્ચ, ઈ ચાવડી વગેરે તમને ઘણા બધા ડિજિટલ શિલ્ડિંગ પ્રોપર્ટીઝ વગેરે બધા ઘણા બધા ઓપ્શનો જોવા મળશે, જે તમને આપણે આગળના બીજા વિડીયોમાં કવર કરશું। આજે ફક્ત આપણે તમારે નકલ, તમારું જે જમીનની જે નકલ નીકળે છે એની અંદર તમારું નામ છે કે નહીં, તેમજ એને નકલ છે માં તમારું નામ છે કે નહીં એ, તેમજ એ નકલ તમારા નામ પરથી કઈ રીતે સર્ચ કરવી, તેમજ તમારે એના લગતા ઘણા બધા આપણે માહિતી મેળવીશું આની અંદર। તો અહીંયા તમારે ઘણા બધા ઓપ્શન આવશે, એ તમારે જોઈ લેવાના છે। આપણે આજે એક જોશું કે અહીંયા જે ઘણા બધા હોમ પેજ છે, હોમ છે, પછી ઓફિસ લોગિન છે, COVID-19 ગ્રેટિયા પેમેન્ટ, પછી ડિજિટલ સાઇનેડ ROR, વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ અને વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન અને પ્રોપર્ટી સર્ચ, આટલા ઓપ્શન અહીંયા દેખવા મળે છે આપણને। તો આપણે આજે એ જોશું કે આપણે રૂરલના એટલે ગ્રામ્ય વિસ્તારના આપણે જે જમીનના 7/12/8ના નમૂના આવે છે એની વિગતો કઈ રીતે મેળવવી એ આપણે આજે જોઈશું। તો સૌપ્રથમ તમારે વ્યૂ લેન્ડ રેકોર્ડ ઉપર રૂરલ ઉપર આપણે ક્લિક કરી લઈશું। તો અહીંયા વ્યૂ લેન્ડ રેકોર્ડ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમને જોવા મળશે, અહીંયા ANYROR કરીને રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની તમને ઓફિશિયલ પેજ અહીંયા જોવા મળી જશે। અહીંયા નીચે લખીને આવી જશે કે રૂરલ લેન્ડ રેકોર્ડ, ગ્રામ્ય જમીનનો રેકોર્ડ। અને અહીંયા સૂચના તમારે ખાસ વાંચી લેવાની છે। અહીંયા જમીનનો રેકોર્ડ જોવા માટે આ જ વેબસાઇટ જે આપણે હમણાં સર્ચ કરીને આવ્યા એ વેબસાઇટ સિવાય
મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્યની અન્ય કોઈ વેબસાઇટ કે મોબાઈલ એપ નથી જેની ખાસ નોંધ લેવી. એટલે એવું કહેવા માગે છે કે આ જે વેબસાઇટ છે એના સિવાય ની કોઈ બીજી વેબસાઇટ અને બીજી કોઈ પણ એપ્લિકેશન આપેલી નથી જે આપણે ગ્રામ્ય રેકોર્ડ જોવા માટે, મહેસૂલના જે ગ્રામ્ય રેકોર્ડ જોવા માટે, એટલે કે આ 7/12 નમૂના વગેરે જોવા માટે આ વેબસાઇટ સિવાય બીજી કોઈ એપ્લિકેશન બી બનાવેલ નથી અને બીજી કોઈ વેબસાઇટ બી બનાવેલ નથી, જે તે આ જ ઓરિજિનલ વેબસાઇટ છે. તો મિત્રો એ તમારે ધ્યાન રાખવાનું છે અને આ જ વેબસાઇટ ઉપર જવાનું છે, બીજી કોઈ વેબસાઇટ પર જવાનું નથી, જેથી કરીને તમને કોઈ ખોટી માહિતી નહીં મળે. બરાબર છે. તો આપણે સૌપ્રથમ આગળ વધીએ. અહીંયા તમને સિલેક્ટ એની વન, કોઈ એક પસંદ કરો, એ તમને ઓપ્શન જોવા મળશે. નીચે જિલ્લો જોવા મળશે, ડિસ્ટ્રિક્ટ અને તાલુકો જોવા મળશે, તાલુકો કરીને, અને વિલેજ એટલે ગામ જોવા મળશે. અને નીચે અહીંયા કેપ્ચાનો ઓપ્શન જોવા મળશે. તો આ તમારે જોઈ લેવાનું છે. અને નીચે અહીંયા ગેટ રેકોર્ડ ડિટેલ અને કેન્સલનો ઓપ્શન મળશે. તો આપણે બધા ઓપ્શનો આગળ જોઈએ. તો સૌપ્રથમ તમારે અહીંયા કોઈ પણ એક પસંદ કરો પર ક્લિક કરવાનું છે એની વન સિલેક્ટમાં. અહીંયા ચાવડીની ડિટેલ તમારે એ આપણે બીજા વિડીયોમાં કવર કરશું. આજે આપણે ફક્ત 7/12 કઈ રીતે જોવાનું છે એ આપણે જોઈશું. તો અહીંયા જે નોન યોર ક્લોઝ સર્વે નંબર, તો અહીંયા બિનખેતી હુકમની બંધ થયેલ સર્વે નંબરની વિગતો જોવા મળશે. તેમજ અહીંયા આ જે ઓલ્ડ સ્કેનડ VF7 અને 12 જૂના સ્કેન કરેલા 7/12ની વિગતો, એટલે જૂના જે આપણે પહેલાં જે લખાતા હતા, જે હાથ ઉપરથી લખાતા હતા, એ નમૂનાઓ તમને અહીંયા ઓલ્ડ સ્કેનવાળામાં જોવા મળશે. ઓલ્ડ સ્કેન 6માં બી જૂના સ્કેન કરેલા હકપત્રક 6વાળામાં બી એ તમને જૂના જ જોવા મળશે તમને. અને અહીંયા આ જે VF7 સર્વે નંબર ડિટેલ્સ, ગામ નમૂના નંબર 7ની વિગતો, તો અહીંયા તમને નવા જોવા મળશે. અને VF8 એ ખાતા ડિટેલ, આમાં ગામ નમૂના નંબર 8ની વિગતો જોવા મળશે. અને અહીંયા VF6 એન્ટ્રી ડિટેલ, તો અહીંયા હકપત્રક ગામ નમૂના નંબર 6ની વિગતો અહીંયા જોવા મળશે. અને અહીંયા 135D નોટ ફોર મ્યુટેશન, હકપત્રક ફેર માટેની 135Dની નોટિસો જોવા મળશે. અને અહીંયા જે અહીં લખેલું છે કે ન્યૂ સર્વે નંબર ફ્રોમ ઓલ્ડ ફ્રોમ પ્રોમ્યુલેટેડ વિલેજ, તો આમાં એવું છે કે જે ગામમાં પ્રમોગેશન થયેલું હશે એ એમની જ બધી અહીંયા ડિટેલ જોવા મળશે. તો કે પ્રમોગેશન થયેલા ગામ માટેના જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર જોવા મળશે અહીંયાથી. અને અહીંયા લિસ્ટ એન્ટ્રી લિસ્ટ બાય મંથ એન્ડ યર, વર્ષ અને મહિના મુજબ નોંધોની વિગતો અહીંયા જોવા મળશે. અહીંયા ઇન્ટરગ્રેટેડ સર્વે નંબર ડિટેલ, તો સર્વે નંબરને લગતા સંપૂર્ણ માહિતી. અને અહીંયા રેવન્યુ કેસ ડિટેલ, જમીન રેકોર્ડને લગતા કેસની વિગતો જોવા મળશે. અને અહીંયા નોન ખાતા બાય ઓનર નેમ, તો અહીંયા એવું છે કે અહીંયા ખાતેદારના નામ પરથી ખાતું જાણવા મળશે. અને અહીંયા નોન સર્વે નંબર ડિટેલ બાય UPIN, તો અહીંયા UPIN પરથી સર્વે નંબરની વિગતો જાણવા મળશે. તેમજ અહીંયા નોન ઓન ડિટેલ ઇન અધર લેંગ્વેજ, અહીંયા ખાતેદારની વિગતો અન્ય ભાષામાં જાણવા મળશે. તો આપણે સૌપ્રથમ આજે આપણે એ જાણીશું કે જે તમારા જમીન છે એમાં તમારું નામ છે કે નથી. તો આપણને જો ના ખબર હોય, જો ખાતા નંબર બી ના ખબર હોય કે સર્વે નંબર બી ના ખબર હોય, તો આપણે એ કઈ રીતે જોશું. તો અહીંયા સૌપ્રથમ આપણે એક જે ઓપ્શન છે એ સિલેક્ટ કરીએ, ખાતેદારના નામ પરથી ખાતું જાણો, નોન યોર ખાતા બાય ઓનર નેમ, તો અહીંયા આપણે ક્લિક કરી લેવાનું છે. તો અહીંયા આપણે એ જાણીએ કે આપણને ખબર જ ના હોય કે આપણો ખાતા નંબર કયો છે, સર્વે નંબર કયો છે, વગેરે વગેરે આપણને કશું જ ના ખબર હોય, તો આપણે આની ઉપરથી ક્લિક કરીને જાણી શકીશું. તો આપણે સૌપ્રથમ અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે. કોઈ બી ડિસ્ટ્રિક્ટ તમારે જે બી હોય એ સિલેક્ટ કરી લેવાની. હું મારી નજીકની જે ડિસ્ટ્રિક્ટ છે એ હું સિલેક્ટ કરી લઉં છું. તો અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું. અને અહીંયા તમારે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. હું મારો તાલુકો સિલેક્ટ કરી લઉં છું જે નજીકનો છે. અને હું અહીંયા ગામ સિલેક્ટ કરી લઉં છું. કોઈ બી એની વન તમારે તમારું ગામ સિલેક્ટ કરવાનું છે, જેથી કરીને તમને તમારી સાચી ડિટેલ જોવા મળે.
તો આ રીતે તમારે તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું છે। આ રીતે તમારું ગામ સિલેક્ટ કર્યા પછી અહીંયા ઓનર નેમ ખાતેદારનું નામ એટલે અહીંયા તમારું ખાતેદારનું નામ લખવાનું છે। અહીંયા તમારે ગુજરાતીમાં લખવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે। એ તમારે ગુજરાતી ઇનપુટ જે કીબોર્ડ આવે છે આપણે મોબાઈલમાંથી જે સર્ચ કરીએ છીએ એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। અને અહીંયા એક તમારે ખાસ સેટિંગ ભૂલવાનું નથી। અહીંયા જે 3 ડોટ ઉપર ટિક કરીને જે આ સેટિંગ આવે છે, આ જે 3 ડોટ ઉપર આ 3 ડોટ ઉપર એક ક્લિક કરવાનું આવે છે। અહીંયાથી ક્લિક કરીને અહીંયા નીચે એક ડેસ્કટોપ સાઇટનો જે ઓપ્શન હોય છે, આ ડેસ્કટોપ સાઇટવાળો જે ઓપ્શન છે એ તમારે ટિક જ કરી દેવાનો છે। પહેલેથી જ સેટિંગ કરી લેવાનું છે જેથી કરીને તમારે આ સ્ક્રીન છે એ સારી દેખાશે, બરાબર છે। તો અહીંયા તમારે એ ખાસ સેટિંગ કરવાનું રહેશે। એ ગ્રીન ટિક જે ડેસ્કટોપ સાઇટવાળો છે એ બ્લુ કલરનો ઓપ્શન છે એ ટિક કરી લેવાનો છે। તો અહીંયા આપણે એક ટિક કરી લેજો। અહીંયા આ જે ગ્રીન ટિક આપણે બ્લુ ટિક છે એ તમારે ટિક જ રાખવાનો છે જેથી કરીને તમને સ્ક્રીન કમ્પ્લીટ દેખાય। મારે સેટિંગ કરેલું જ છે એટલે કમ્પ્લીટ આવે છે। તો અહીંયા તમારે નામ નાખી લેવાનું છે। અહીંયા તમારે નામમાં તમને ઘણા બધા ઓપ્શન મળશે કે તમે તમારા ખાલી સરનેમ નાખી શકો છો, કાં તો તમારું નામ એટલું બી નાખી શકો છો, અને કાં તો તમારા પપ્પાનું નામ નાખી શકો। આમાં ખાલી 5 કેરેક્ટર ઉપર જે અક્ષરો હોય એટલા નાખશો એટલે તમને તમારા આખા જે ગામ હશે એની પૂરેપૂરી લિસ્ટ બતાવી જશે। તમારા રિલેટેડ નામનું હશે, કોઈ બી રિલેટેડ નામ હશે, ધારો કે તમે નાખ્યું મગન, છગન, કોઈ બી નામ નાખશો એ તમને એને રિલેટેડ જે બી નામ હશે એ બધા નામો અહીંયા બતાવી દેશે આખી લિસ્ટ। તો આપણે અહીંયા સર્ચ કરી લઈએ। હું આને થોડું સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું। તો અહીંયા હું નાખી લઉં છું। તો આ રીતે તમારું નામ નાખી લેવાનું છે અને નીચે કેપ્ચા ટાઈપ કરી લેવાના છે। આ રીતે કેપ્ચા ટાઈપ કર્યા પછી અહીંયા તમારે ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે। કદાચ તમને આ રીતનો મેસેજ જોવા મળે કે વિગતો મળેલ નથી, આપના તાલુકા મામલતદાર કચેરી અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરો વા વિનંતી। આ રીતનો જો મેસેજ મળે તમને બધી રીતના ડિટેલ નાખ્યા પછી તો તમારે એવું સમજવાનું છે કે તમારું આ ગામમાં નામ નથી। તો એ રીતના સમજીને તમારે સર્ચ કરવાનું છે। આપણે બીજી રીતના ટ્રાય કરી લઈએ। તો આ રીતના તમારે સર્ચ કરી લેવાનું છે। તો અહીંયા કદાચ આપણે બીજું નામ નાખી જોઈએ કોઈનું બી। આ રીતે નામ નાખીને પછી અહીંયા નીચે ફરી કેપ્ચા ફિલઅપ કરી દેવાનું છે। તો આ રીતે તમારે ખાતેદારનું નામ નાખી દેવાનું છે અને અહીંયા કેપ્ચા ફિલઅપ કરી દેવાનું છે અને ગેટ રેકોર્ડ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા ગેટ રેકોર્ડ ઉપર ક્લિક કરશો અહીંયા ઉપર આપણે પહેલાં જોયા એમ એ મુજબ તમને સૂચના જોવા મળશે અને અહીંયા ગામ જોવા મળશે, તેમજ અહીંયા તમારા જમીનનો ખાતા નંબર, અહીંયા તમને ગામ જોવા મળશે, તાલુકો, જિલ્લો વગેરે જોવા મળશે અને જે તારીખે તમે જોયું હશે એ જોવા મળશે। અને અહીંયા નીચે તમને જોવા મળશે કે તમારું જે અહીંયા લેન્ડ ડિટેલ તો કે જમીનની વિગતો, ક્રમ નંબર, ખાતા નંબર, સર્વે નંબર, બ્લોક નંબર અને ખાતેદારનું નામ। જે રીતના તમે સર્ચ કરશો કે તમે કઈ બી વસ્તુ નાખશો 5 અક્ષરથી ઉપરની વસ્તુ તમારે નાખવાની છે। તો એ રીતના તમારે જોઈ લેવાનું છે અને એ રીતના તમારે સર્ચ કરી લેવાનું છે। તો આ રીતના તમને જોવા મળશે। તો ક્રમ નંબરમાં જેમાં તમારા જેટલા ખાતા હશે, ધારો કે ખાતા નંબર છે એમાં તમારા જેટલા બી ખાતા હશે એ તમને જોવા મળશે। આમાં આ જે છે એમાં એક જ જે ખાતું છે એ તમને જોવા મળશે અને આ સર્વે નંબર છે, બ્લોક નંબર જે તમને અહીંયા જોવા મળશે। જેટલા બી તમારા સર્વે નંબર છે એ તમને જોવા મળશે તમે ખાતા પર। અને અહીંયા તમારું ખાતેદારનું નામ છે, એમાં તમારું ખાતેદારનું નામ જોવા મળશે। તો આ રીતે તમે ખાતેદારના નામ પરથી એનું જમીન છે આ ગામમાં કે નથી
એ તમને જોઈ શકશો અને આ સૂચનાઓ ખાસ વાંચવાની છે। અહીંયા દર્શાવેલ જમીનની વિગતો ફક્ત આપની જાણકારી માટે જ છે, જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહીં। આ વિગતો અંગે કોઈપણ વધારાની માહિતી મેળવવા હોય તો જે તે મામલતદાર કચેરી અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવો। બરાબર, તો આ તમારે આજે અહીંયાથી તમે જે જોવો છો ડિટેલ એ સત્તાવાર માહિતી નથી। બરાબર, એટલે કે એ લીગલ રીતે માહિતી નથી અને એ તમારે કન્ફર્મ માહિતી છે કે નહીં એ જોવા માટે આપણે પાકી નકલ કાઢવી પડે। તો આમ આ જે માહિતી જોવો એ ખાલી જોવા માટેની જ છે અને પાકી માહિતી નથી। એ આપણે આગળ જાણીશું કે એની પાકી માહિતી, પાકી નકલ કઈ રીતે નીકળશે, તો આપણે એ આગળ જાણીશું। તો મિત્રો ચાલો આગળ વધીએ। હવે આપણે બીજા જે ઓપ્શન છે એ ક્લિક કરીને જોઈ લઈએ આપણે આજે। બરાબર છે, તો આપણે જોયું કે ખાતેદારના નામ પરથી જે નકલ છે એ કઈ રીતે જોઈ શકાશે। તો આપણે હવે આગળ વધીએ કે આપણે ખાતેદારના સર્વે નંબર પરથી ખાતા નંબર ઉપરથી આપણે કઈ રીતે માહિતી લઈ શકીએ એ આપણે આજે આગળ જોઈ લીધું એમ કે આપણે ખાતેદારના નામ પરથી કઈ રીતે જોવાનું એ તો તમને ખબર પડી ગઈ। હવે તમને એવું થશે કે મને ખાતા નંબર તો ખબર જ છે, બરાબર, તો હું ખાતેદારના નામ પરથી કઈ રીતે નહીં શોધું અને હવે આપણે ખાતા નંબર ઉપરથી સર્ચ કરીએ। તો આપણે સૌપ્રથમ અહીંયા જે ઓપ્શન આપ્યો છે કે VF8A ખાતા ડિટેલ ગામ નમૂના નંબર 8 ની વિગતો, તો એની પર આપણે ટિક કરી લઈએ। બરાબર, તો અહીંયા સિલેક્ટ થઈ ગયું છે અને અહીંયા તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે અને તાલુકો બી સિલેક્ટ કરી લેવાનો છે, ગામ સિલેક્ટ કરી લેવાનું છે। બરાબર છે, અહીંયા હું ગામ, જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરી લઉં છું અને અહીંયા હું ખાતા નંબર નાખી લઉં છું। તો અહીંયા મને ખાતા નંબર ખબર છે તો હું સિલેક્ટ કરીને હું આગળ વધીશ અને અહીંયા નીચે કેપ્ચા છે ફિલઅપ કરી લઈશ। તો અહીંયા કેપ્ચા ફિલઅપ કરી લઈએ આપણે। તો આ રીતે કેપ્ચા ફિલઅપ કર્યા પછી અહીંયા ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરી લેવાનું છે। ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરશું એટલે પહેલાં આપણે જોયું એમ જે નામ પરથી આપણે નકલ જોઈએ એમ કે અહીંયા દર્શાવેલ વિગતો ફક્ત સત્તાવાર માટે જે આપણને પહેલી જે એ આપી હતી સૂચના એ મુજબ જ અહીંયા સૂચના જોવા મળશે અને અહીંયા ગામ નમૂના નંબર 8ની વિગતો જોવા મળશે। તો અહીંયા તમને જોવા મળશે કે કઈ તારીખે તમે સ્થિતિ કઈ તારીખથી કઈ તારીખની આ સ્થિતિ છે એ તમને જોવા મળશે। તો 9/7/2018ની આ સ્થિતિ છે, બરાબર, આટલા વાગ્યાની। કયું ગામ છે તો કે અહીંયા ગામ બતાવે છે, અહીંયા તાલુકો બતાવે છે, અહીંયા જિલ્લો બતાવે છે અને અહીંયા ખાતા નંબર બતાવશે તમને અને અહીંયા નીચે તમને તમારા કેટલા ખાતા છે એ તમને બતાવશે। અને આપણે આગળ જાણ્યું એમ કે તમારું જે ખાતા નંબર, તમારો જે સર્વે નંબર છે એનો એરિયા કેટલો છે અને એક જમીન ઉપયોગી છે કે કેવી છે એમ, તો અહીંયા ખેતીલાયક માટે ઉપયોગી છે કે કેવી અહીંયા બતાવશે। તો અહીંયા લેન્ડ ડિટેલમાં જમીનની વિગતોમાં અહીંયા તમને ક્રમ નંબર બતાવશે, સર્વે નંબર, બ્લોક નંબર વગેરે બતાવશે, ક્ષેત્રફળ હેક્ટર આરે અને ચોરસ મીટરમાં બતાવશે અને અહીંયા આકાર બતાવશે અને અહીંયા જમીનનો ઉપયોગ બતાવશે। તો અહીંયા પહેલો જે સર્વે નંબર છે 76 એમાં તમને બતાવે છે 0-81-83। તો અહીંયા એમાં 0 હેક્ટર છે। અહીંયા તમને જો એક લખેલો હોય તો 1 હેક્ટર તમારે સમજવાનું છે। આરે એટલે એકરમાં, આરે એટલે આરે સમજવાનું છે, 81 આરે અને અહીંયા 83 જે છે એ ચોરસ મીટર છે। તો આટલું તમારી જે છે એ તમારા જમીનનું ક્ષેત્રફળ છે, બરાબર છે, એ તમારે સમજી લેવાનું છે। કદાચ તમને ના સમજણ પડે આ રીતના તો તમારે ઇન્ટરનેટ ઉપર જોઈ લેવાનું છે કે આનું જે તમારે જે એકરમાં તમે માપો છો, પછી જે હેક્ટરમાં માપો છો કે પછી ચોરસ મીટરમાં માપો, ચોરસ ફૂટમાં માપો કે પછી ગુમઠામાં માપો કે કોઈ બી વસ્તુ જોવું હોય તો ઇન્ટરનેટ પર આપેલું જ હોય છે। જે જમીન કેલ્ક્યુલેટર હોય એ તમારે સર્ચ કરી લેવાનું છે અને તમારે માપી લેવાનું છે કે આનું ક્ષેત્રફળ કેટલું છે, તમને ચોક્કસ કેલ્ક્યુલેશન આવી જાય, ફૂટ મીટર વગેરેમાં આવી જશે। અહીંયા જે આકાર આપેલો છે 3.41 અને અહીંયા જમીનનો ઉપયોગ તો કે ખેતી લાયક છે, બરાબર છે। અહીંયા કદાચ જો તમારી જમીન એને થઈ ગયેલી હોય તો અહીંયા તમને એને થયેલી હોય તો બિનખેતીમાં બતાવશે અને ખેતી લાયક નથી એ રીતનું બતાવશે, બરાબર। અહીંયા તમારે ઓનર નેમ તો કે ખાતેદારની વિગતો બતાવશે, બરાબર, જેટલા ખાતેદાર હશે એ તમારે અહીંયા નીચે બતાવી દેશે, જે ઓનર નેમ ખાતેદારનું નામ વગેરેમાં તમને બતાવી દેશે,
કેટલા છે કેટલા નહીં ક્રમ નંબર વાઇઝ બતાવી દેશે, બરાબર છે। તો આ રીતના તમારે ખાતા નંબર પરથી કઈ રીતના વિગત મેળવવી એ અહીંયા બતાવી દેશે, બરાબર છે। તો મિત્રો ચાલો આગળ વધીએ। તો સૌપ્રથમ હવે આપણે જોઈએ કે આપણને સર્વે ખાતા નંબર બી મળી ગયો અને સર્વે નંબર બી મળી ગયો। તો આપણે સર્વે નંબર પરથી કઈ રીતે જોશું જે તે જમીનની વિગત। તો સર્વે નંબર એટલે ખાતા નંબર એટલે આપણને આપણું જે આખા ગામમાં જેટલી બી જમીનો હોય એનું એક ખાતું હોય આપણું, એટલે એ ખાતામાં આપણા જેટલી બી ધારો કે એક ખેતર આટલે છે, એક ખેતર બીજી બાજુ છે, એક ખેતર બીજી બાજુ, આમ કરીને 2-3 ખેતર હોય તો એ આપણા ખાતામાં એનો સર્વે નંબર બતાવી દે કે ભાઈ આ સર્વે નંબરનું આ ખેતર। તો આપણને ખબર છે કે આ ખાતા નંબર તો મારો આ છે, પણ મારું આ ખેતર છે એનો સર્વે નંબર કયો છે, અને સર્વે નંબર ધારો કે તમને ખબર છે કે આ ખેતરનો આ સર્વે નંબર છે, તો તમે એ સર્વે નંબર પરથી તમે કઈ રીતે શોધી શકો છો એ આપણે આજે જોઈએ। ચાલો મિત્રો આગળ વધીએ વિડીયોમાં। તો અહીંયા તમારે ટિક કરી લેવાનું છે, અહીંયા સિલેક્ટ એનીવન ઉપર ક્લિક કરવાનું છે, કોઈ પણ એક પસંદ કરવા ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને નીચે VF7 સર્વે નંબર ડિટેલ, તો ગામ નંબર 7ની વિગતો ઉપર ક્લિક કરવાનું છે આપણે। તો અહીંયા ગામ નંબર 7 ઉપર ક્લિક કરીએ અને અહીંયા તમારો તાલુકો, જિલ્લો, ગામ સિલેક્ટ કરી લેવાનો છે અને અહીંયા સર્વે નંબર તમને સર્વે નંબર બ્લોક નંબર વાળો જે ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા બધા સર્વે નંબર આખા ગામના તમને બતાવી દેશે। તમારે તમારો સર્વે નંબર તમને ખબર હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે। તો અહીંયા હું સર્વે નંબર સિલેક્ટ કરી લઉં છું। હું સર્વે નંબર સિલેક્ટ કરી લઈએ, અહીંયા આપણે કેપ્ચા નાખી દેવાનો છે। તો કેપ્ચા નાખ્યા પછી અહીંયા નીચે ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરશું। ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા પેલી સૂચના બી જોવા મળશે, અહીંયા તાલુકો, જિલ્લો, ગામ વગેરે જોવા મળશે। અહીંયા તમને સર્વે નંબર જોવા મળશે કે તમારો જે સર્વે નંબર છે, અને અહીંયા UPIN એટલે કે યુનિક પ્રોપર્ટી આઇડેન્ટિફિકેશન નંબર। તો આ જે નંબર છે એ તમને શું કામ લાગશે તો કે તમારી આ યુનિક પ્રોપર્ટી આઇડેન્ટિફિકેશન નંબર છે, એટલે કે તમારી જે જમીન હોય એનો અલગ અલગ નંબર હોય છે, જે રીતે આપણો UPIN હોય છે એ રીતે આપણો યુનિક પ્રોપર્ટી જે આપણો જમીન છે એનો આઇડેન્ટિફિકેશન નંબર છે। આ નંબર આપણને આગળ પણ એક આપણે જે નવી પ્રોસેસ કરશું PM કિસાનની જે નવી એન્ટ્રી કઈ રીતે નાખવી એમાં આ નંબર આપણને કામ લાગશે, જેથી કરીને તમારે એનું ધ્યાન રાખવાનું છે કે આ નંબર જે યુનિક પ્રોપર્ટી આઇડેન્ટિફિકેશન નંબર છે આ તમને જે પેલા આપણે જે PM કિસાનની એન્ટ્રી માટેનો જે વિડીયો બનાવશું એમાં તમને આ નંબર ખાસ તમને ઉપયોગી બનશે। તો મિત્રો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે। તો આ રીતે તમે નીચે જશો એટલે અહીંયા તમને બીજી પણ ઘણી બધી વિગતો જોવા મળશે। તો પ્રમોગેશન નોંધ નંબર, આ રીતના તમે પ્રમોગેશન થયેલું હશે તમારા ગામમાં અને જે તે તારીખે થયેલું હશે ને તો આ રીતની નોંધ બતાવશે। અહીંયા ઓલ્ડ સર્વે નંબર એટલે કે તમારો જૂનો સર્વે નંબર બતાવશે અને અહીંયા જૂના સર્વે નંબરને લગતી તમામ નોંધો બતાવી દેશે, અને અહીંયા જૂના સર્વે નંબરને લગતા બીજા હકો અને બોજાઓ ના નોંધો નંબરો અહીંયા બતાવી દેશે। અને અહીંયા નીચે બહુ બધી વિગતો બતાવશે જે તમારે ખાસ જોઈ લેવાની છે। અહીંયા લેન્ડ ડિટેલ જમીનની વિગતો બતાવશે, બરાબર છે। અહીંયા જે આમ આપણે આગળ જોયું એમ કે ભાઈ એનું હેક્ટર, આરે, સ્ક્વેર મીટર, ચોરસ મીટર વગેરે જોવા મળશે। અહીંયા જે આપણે આકાર જોયો, પછી સત્તા પ્રકાર, જો કે તમને ઘણા બધા અલગ અલગ સત્તા પ્રકારો હોય એ તમને જોવા મળશે, જૂની શરત મુજબ હોઈ શકે, ગમે તેવા બધા અલગ અલગ હોય છે। અહીંયા જમીનનો ઉપયોગ તો કે ખેતીલાયક, બિન ખેતીલાયક વગેરે જોવા મળશે। અહીંયા તમને તમારા ખેતરનું નામ જોવા મળશે, એટલે તમને ચોક્કસ ખબર પડી જશે કે આ જ ખેતર છે એ રીતનું તમને જોવા મળશે, તો કે આ ખેતર છે કે નથી એ તમે જોઈ શકશો, બરાબર છે। તો મિત્રો આ રીતે તમારે જોઈ લેવાનું છે। આ તમે તમારા સર્વે નંબર ઉપરથી આ ડિટેલ તમે જોઈ શકશો। અને અહીંયા તમને જો તમારા ગામમાં સર્વે થઈ ગયેલું હશે, રીસર્વે એટલે કે પ્રમોગેશન થયું હશે, તો તમને આ રીતનો તમને નકશો જોવા મળશે। તો આ રીતનો નકશો તમને જોવા મળે તો તમારે સમજવાનું છે કે તમારા ગામમાં રીસર્વે થયેલું છે અને એમાં તમને નકશો જોવા મળે છે જે સેટેલાઇટથી રીસર્વે થયેલું છે। અને નીચે અહીંયા ઓનરશીપ ડિટેલ, ખાતેદારની વિગતો વગેરે જોવા મળશે, તો અહીંયા તમારે જોવાનું છે। તો અહીંયા ઘણી બધી ડિટેલો અને અહીંયા
નોંધ નંબર અથવા ખાતેદાર વગેરે જોવા મળશે. તો અહીંયા તમે જોયો છો કે અહીંયા જે 3 આપેલી છે એ બધી નોંધો પડેલી છે. અને અહીંયા તમને આ જે છે 222 લખેલું છે એ તમને ખાતા નંબર જોવા મળશે. અને અહીંયા 0.75.00-75-08 એ તમને જે આપણે ખેતરનું જે ક્ષેત્રફળ એ જોવા મળશે. અને પાછળ જે આકાર જોવા મળશે 3.29 બરાબર છે. અને નીચે તમારે જેટલા બી નામ હશે તમારા ખેતરમાં એ તમને જોવા મળશે બરાબર છે. તો અહીંયા નીચે બોજા એન્ડ અધર રાઇટ્સ ડિટેલ, તો બોજા અને બધા બીજા હકોની વિગતો તો અહીંયા તમને નીચે જોવા મળશે. તો આ રીતે અહીંયા નીચે બોજો પડેલા હશે, ટુકડાઓ વગેરે વગેરે બધી અહીંયા ડિટેલો જોવા મળશે. તો આ રીતના તમારે જોઈ શકશો તમે બરાબર છે. તો આ રીતના તમે જોઈને તમે તમારા સર્વે નંબરની ડિટેલ લઈ શકો છો. અને અહીંયા તમારે આ માહિતી જે આપણે વાત કરી આગળ મુજબ કે કઈ રીતના જે પેલું આપણે શું કહેવાય કે આ જે નકલ છે એ માન્ય રખાય નહીં અને બીજી સત્તાવાર રીતે નહીં માન્ય છે બરાબર છે. તો આપણે આગળ વધીએ મિત્રો. ચાલો હવે આપણે જોઈએ કે આપણને ખાતા નંબર બી ખબર છે, સર્વે નંબર બી ખબર છે બરાબર છે. તો આપણે હવે મારું જે નોંધ પડે છે બરાબર 6નું હકપત્ર કોને કહેવાય એ આપણે જાણીએ. તો જે આપણે અહીંયા હવે જોઈએ કે અહીંયા જે પ્રમોગેશનની નોંધ પડી છે બરાબર, એ નોંધ કઈ રીતે જોવાય એ આપણે જોઈએ. તો કે 1093 નંબરની નોંધ છે એ કઈ રીતે જોવાય. તો આપણે ફરી પાછા આવી જઈએ અહીંયા રૂરલ લેન્ડ રેકોર્ડ ઉપર ક્લિક કરીએ. અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા નીચે આપણને અહીંયા આપણે કોઈ પણ એક પસંદ કરો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને VF6 એન્ટ્રી ડિટેલ ઉપર તમે હકપત્ર ગામનો નંબર 6ની વિગત ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા તમને જોવા મળશે કે અહીંયા તમારે જે આપણે જે નંબર હતો કે 1093 બરાબર, તો આ પ્રમોગેશનનો નોંધ હતી બરાબર છે. આપણે અહીંયા નાખી દેવાની છે નોંધ નંબર અને અહીંયા કેપ્ચા ફિલઅપ કરી લેવાનો છે. કેપ્ચા ફિલઅપ કર્યા પછી અહીંયા તમારે ગામ વગેરે સિલેક્ટ કરી લેવાનું છે. આપણે ડિફોલ્ટ સિલેક્ટ આવે છે એટલે સિલેક્ટ નહીં કરવાનો તો તમારે ખાસ સિલેક્ટ કરવાનું છે બરાબર છે. તો આ રીતને કેપ્ચા નાખીને ગેટ રેકોર્ડ ઉપર ક્લિક કરવાનું છે બરાબર છે. હવે આ રીતે ગેટ રેકોર્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ગામ નમૂના નંબર 6ની વિગતો જોવા મળશે બરાબર છે. આ ગામ નમૂના નંબર 6ની વિગતો એટલા માટે જે બી નોંધ આપણને પડે, ધારો કે કોઈ બી સુધારો કરીએ, પછી વારસાઈ કરાવીએ છીએ, પછી વગેરે ઘણી બધી આપણે બદલાવો કોઈ બી આપણે ચેન્જીસ કરાવીએ આપણા જે કોઈ બી આપણા સાતનો જે નમૂનો હોય એમાં કોઈ બી ચેન્જીસ થાય, ધારો કે ભાગલા પડે, પછી વારસાઈ થાય વગેરે કોઈ બી ચેન્જીસ થાય એટલે તમને એની નોંધ પડે છે ગામમાં. તો આ રીતે તમને જોવા મળશે. તો આ રીતે તમને તાલુકો, જિલ્લો વગેરે, ગામ વગેરે જોવા મળશે. અને અહીંયા નીચે ફેરનો પ્રકાર બરાબર છે. અહીંયા તમને જોવા મળશે કે શું થયું, વારસાઈ થઈ હોય તો અહીંયા વારસાઈ બતાવશે. આપણે આ પ્રમોગેશનની નોંધ પડેલ છે તો આપણે પ્રમોગેશનની નોંધ જોવા મળી બરાબર. અહીંયા નોંધની સ્થિતિ તો કે નોંધ પ્રમાણિત થઈ કે બિન અપ્રમાણિત થઈ, કેન્સલ થઈ, જે તે સ્થિતિ જોવા મળશે. કચેરીમાં સ્થિતિ તો કે નોંધ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે બરાબર છે. કદાચ ચાલુ હોય તો ચાલુ બતાવશે તમને બરાબર છે. કાચી નોંધ પડી તો કાચી બતાવશે બરાબર. અહીંયા કયા અરજી નંબરથી આ નોંધ પડી એ બતાવશે. મૂળ ફેરનો પ્રકાર બતાવશે બરાબર છે. અહીંયા અરજદારનું નામ બરાબર છે, જે અરજદાર હશે એનું નામ બતાવે છે. અહીંયા મામલતદાર ડિફોલ્ટ બતાવે છે બરાબર. કઈ તારીખે અરજી થઈ એ બતાવશે. નોંધની તારીખ બતાવશે. 35D નોટિસ તૈયાર કર્યાની તારીખ બતાવશે. તલાટીનું નોટિસ આપ્યાની તારીખ બતાવશે. છેલ્લાની નોટિસ બજાવ્યાની તારીખ બતાવશે. નોંધ નિર્ણયની તારીખ બતાવશે બરાબર છે. નોંધ અસર પામ્યાની તારીખ બતાવશે બરાબર, આપ્યાની તારીખ બતાવશે. અને નોંધની વિગત એટલે કે આ નોંધ કઈ રીતના શું કારણથી પડી એ તમને અહીંયા જોવા મળશે બરાબર છે. તો આ પ્રમોગેશનની નોંધ છે એટલે પ્રમોગેશનની તમે સમજી જાઓ કે એ બતાવશે. તમારે કદાચ વારસાઈની નોંધ થઈ તો અહીંયા કઈ રીતના વારસાઈ થઈ છે અને એ બધી આખી વિગત બતાવશે. અને અહીંયા ફેરફારને સંબંધિત સર્વે નંબર, ખાતા નંબર તો કે રીસર્વે પ્રમોગેશન સર્વે નંબર 1થી સર્વે નંબર 999 વગેરે 9009 બતાવશે બરાબર છે. આ રીતના તમને તમારી બધી ડિટેલ 6ના હકપત્રકમાં બતાવી દેશે કે આ નોંધ આના કારણે પડી બરાબર છે. અહીં તપાસ કરનાર અધિકારીનો શેરો બતાવશે બરાબર. અહીંયા જે શેરો છે એ રીતના તમને જે તે
વારસાથી તો વારસાઈ મુજબનો શેરો બતાવશે એ રીતના તમને શેરો બતાવી દેશે. તો આ રીતના તમારે 6ની વિગત તમે જોઈ શકો છો. બરાબર છે. તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ. બરાબર છે. તો આ રીતે તમે જોયું કે છના પત્રકથી આપણે કઈ રીતના એની ડિટેલ જોઈ શકીએ. બરાબર છે. તો આ રીતે તમે અહીંયા ઓલ્ડ સ્કેનેડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જૂના હકપત્રકોને વગેરે વગેરે તમને જોવા મળશે. તો આ તમારે જૂના જો જરૂર હોય તો તમે આ ઓલ્ડ સ્કેનેડ VF7 જૂના સ્કેન કરેલા 7/12ની વિગતો ઉપર ક્લિક કરી શકો છો. 6ની વિગતો ઉપર ક્લિક કરીશો. તમારે જૂનાની જરૂર હોય તો આપણે એને આજે કવર નહીં કરવું, કારણ કે વિડીયો ઘણો જ લાંબો થાય છે. તો આપણે જે કામની ડિટેલ છે એ જોઈ લઈએ. પણ તોય તમને એક ખાલી ડેમો બતાવી દઉં કે કઈ રીતના દેખાડશે. 7/12 ઉપર આપણે ક્લિક કરીએ. જૂના સ્કેન કરેલા ગામ નમૂના અહીંયા આપણે ગામ સિલેક્ટ કરી લઈએ. બરાબર છે. અહીંયા આપણે તાલુકો સિલેક્ટ કરી લઈએ અને અહીંયા ગામ સિલેક્ટ કરી લઈએ. બરાબર છે. આપણે થોડું ડિટેલમાં બતાવી દઉં છું તમને કઈ રીતના દેખાડશે. બરાબર છે. આપણે ગમે તે સર્વે નંબર સિલેક્ટ કરીએ. તમારે જોવો હોય તો તમે જોઈ શકશો. બધા જૂની નકલો જે આપણે હાથથી લખતા હતા પહેલાં, અધિકારીઓ જે લખતા હતા પહેલાં હાથથી, એ તમને અહીંયા જોવા મળશે. અને અહીંયા કેપ્ચર ફિલઅપ કરી દેવાનું છે આપણે અહીંયા, અને અહીંયા ગેટ રેકોર્ડ ઉપર ક્લિક કરી દઈશું એટલે તમને આ રીતના જોવા મળશે. બરાબર છે. તો આ રીતના તમને સર્વે નંબરને અહીંયા જોવા મળશે. બરાબર છે. જે અહીંયા ગામને વગેરે જોવા મળશે. અહીંયા ક્રમ નંબર, થોક વર્ષ અને થોક નંબર, સર્વે બ્લોક નંબર, જૂનો સર્વે નંબર અને PDF સ્ટેટસ ઉપર તમે જોવા મળશે. અહીંયા સાલ લખીને આવી જશે કે કઈ સાલનું છે આ. બરાબર છે. 1950થી 1949, 1959થી વગેરે વગેરે જોવા મળશે. બરાબર છે. તમારે જે બી વર્ષનું જોતું હોય એ તમે લઈ શકો છો અહીંયાથી. તો અહીંયા હું તમને એક બતાવી દઉં છું. 1996થી 2005નો એક નમૂનો બતાવી દઉં છું. અહીંયા આપણે ટિક કરશો એટલે તમને અહીંયા જોવા મળી જશે. આ રીતે સર્ચ થશે અને આપણે ઓપન કરી લેવાનું છે. બરાબર છે. અહીંયા ઓપન કરશો એટલે અહીંયા તમને ડાઉનલોડ થઈને અહીંયા ડ્રાઈવમાં ખોલી લેવાનું છે. તમારી જોડે જે બી એ હોય PDF રીડર એમાં તમે ખોલી શકશો. બરાબર છે. હું ગૂગલ ડ્રાઈવમાં ખોલી દઉં છું. તો આ રીતના તમને જોવા મળ્યું ને, આ રીતના તમને જોવા મળશે. જૂનો એકદમ હાથથી લખેલો, આપણને સમજણ બી ના પડે એવો. બરાબર છે. તો આ રીતના તમારે જોઈ લેવાનું છે. બરાબર છે. આ જે નામને જૂનું જે બી તમારું હશે એ જૂના મુજબ જોવા મળશે. બરાબર છે. તો આપણે ફરી આપણા વિડીયોમાં આગળ વધીએ. તો આ રીતના તમારે જોઈ લેવાનું છે. બરાબર છે. તો આપણે આને ક્લોઝ કરી લઈએ. બરાબર છે. હવે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ. બરાબર છે. તો આપણે જેમ આગળ વાત કરીએ એમ કે આપણે જે આ ડિટેલ તો આપણે બધી જોઈ લીધી. બરાબર છે. હવે આની ઓરિજિનલ નકલ કઈ રીતે જનરેટ કરવી. બરાબર છે. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે તમે આની આપણે જે ખાતા નંબર, સર્વે નંબર, બરાબર, 6ના હકપત્રક વગેરે વિશે વાત કરી, એની આપણે 7/12/8ની ઓરિજિનલ એટલે કે મામલતદારના સિક્કાવાળી જે નકલ આવે એ ઘરે બેઠા કઈ રીતે કાઢશું એ આપણે આગળ વાત કરીએ. તો સૌપ્રથમ મિત્રો ચાલો આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે આ જે વેબસાઇટ ઉપર છે એ જ વેબસાઇટ ઉપર આવવાનું છે અને આપણે આગળ વધવાનું છે. તો અહીંયા હોમ અને ઓફિસ લોગિન અને વગેરે વગેરે બધા આપણના જે ઓપ્શનો છે એ જોવા મળશે. તો અહીંયા આપણે જે છે તો આપણે અહીંયા એક ઓપ્શન છે સિલેક્ટ કરવાનો છે, ડિજિટલી સાઇનેડ ROR. બરાબર. આની ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણે જે તે પેજ ઉપર જતા રહેશું. બરાબર છે. તો આ ઇન્ટિગ્રેટેડ જે ઉપર છે IORIR ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન. બરાબર છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. બરાબર. આ પેજ ઉપર આપણે આવી જઈશું. બરાબર છે. તો અહીંયા હોમનું બટન જોવા મળશે અને ડિજિટલી સાઇનેડ ROR લોગિનનું બટન જોવા મળશે. બરાબર છે. અહીંયા તમને જે તે ડિટેલ જોવા મળશે કે IOR સંબંધિત OTP એલર્ટ મેસેજ ઝડપથી મેળવવા માટે NIC દ્વારા તૈયાર કરેલ સંદેશ મેસેજિંગ મોબાઈલ એપનો ઉપયોગ કરી શકો છો. સંદેશ એન્ડ્રોઈડ, iOS મોબાઈલ
એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. તો આપણે કામ હોય તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, બાકી આપણે કંઈ જરૂર નથી. આપણામાં મેસેજ તો આવી જ જશે, બરાબર. તમારે જરૂર હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને અહીંયા તમારે નીચે કેપ્ચા નાખી દેવાનો છે, બરાબર છે. હું અહીંયા મોબાઈલ નંબર નાખી દઉં છું. હું આને થોડો સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું, જેથી કરીને મારે વિડીયોમાં તકલીફ ના પડે, કારણ કે યુટ્યુબના બી થોડા ઘણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે, જેથી કરીને મને તકલીફ પડી જાય છે, જેથી કરીને કે ભાઈ વિડીયો ડિલીટ થઈ જાય છે, એવું તો થઈ જાય છે, તો હું એને બ્લર કરી દઉં છું, બરાબર છે. તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી લેવાનો છે, બરાબર. હું મારો મોબાઈલ નંબર નાખી દઉં છું. ઓકે, તો મિત્રો ચાલો આગળ વધીએ. તો હું અહીંયા મોબાઈલ નંબર નાખી દીધો છે. અહીંયા આપણે કેપ્ચર ટાઈપ કરી લેવાના છે, બરાબર છે. તો અહીંયા જે કેપ્ચર છે એ હું ટાઈપ કરી લઉં છું. બરાબર, અહીંયા કેપ્ચર ટાઈપ કરી લેવાનું છે અને અહીંયા જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. તો જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમને ઉપર તમારો મોબાઈલ નંબર જોવા મળશે અને નીચે ઓટીપી મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી અહીંયા નાખવાનો ઓપ્શન જોવા મળશે, બરાબર છે. તો આ રીતે તમારો ઓટીપી આવી જાય એટલે તમારો ઓટીપી આવ્યા પછી ઓટીપી તમારે નાખવાનો છે. તો આપણે સૌપ્રથમ ઓટીપી જોઈ લઈએ. આ રીતે તમારો ઓટીપી આવી જાય એટલે તમારે ઓટીપી નાખી લેવાનો છે, બરાબર છે. ઓટીપી આવી જાય એટલે તમારે અહીંયા તમારો ઓટીપી નાખી લેવાનો છે, બરાબર છે. તો મારો ઓટીપી આવી ગયો છે, હું અહીંયા નાખી દઉં છું. તમારે તમારો મોબાઈલ નંબર જે ઓટીપી આવે એ તમારે નાખી દેવાનો છે. અહીંયા ઓટીપી ટાઈપ કર્યા પછી અહીંયા લોગિનના બટન ઉપર ક્લિક કરી લેવાનું છે, બરાબર છે. લોગિનના બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારો મોબાઈલ નંબર જોવા મળશે. અહીંયા કોઈ એક વિકલ્પ પસંદ કરો વાળો ટેબ જોવા મળશે. અહીંયા જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ અને સર્વે નંબર વગેરે જોવા મળશે, બરાબર છે. અને અહીંયા નીચે ડિજિટલ પ્રિન્ટેડ મેળવવા દાખલ કરેલ ગામ નમૂના નંબરની વિગતો અને અહીંયા આ મોબાઈલ નંબર દ્વારા મેળવેલ ડિજિટલ ગામ નંબરની વિગતો જોવા મળશે, બરાબર. અહીંયા નોંધ ખાસ વાંચવાની છે. એકવાર તૈયાર થયેલ ડિજિટલ ગામ નમૂના નંબર આપના લોગિનમાં 24 કલાક સુધી ડાઉનલોડ કરવામાં માટે ઉપલબ્ધ રહેશે, બરાબર છે. તો આ રીતે તમારે ધ્યાન રાખી લેવાનું છે, બરાબર છે. તમે એકવાર ડાઉનલોડ કરી લો આખી જિંદગી ચાલે એવું છે નથી, બરાબર. 24 કલાક સુધી ચાલી શકે એવું છે, બરાબર છે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. તો આ રીતના તમે જોઈ શકશો. આપણે જેમ આગળ જોયું એમ કે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરો છો. આપણે 7/12ની જે જોયું, બરાબર, 8 ઉપરથી જોયું, પછી નામ પરથી જોયું, પછી 7ના નમૂના ઉપરથી જોયું, 6નું હકપત્રક ઉપરથી જોયું, બરાબર છે. આમાં થોડા ઘણા ઓછા ત્યાં આપણને ઘણા બધા ઓપ્શનો જોવા મળે, ઈ ચાવડી વગેરે જેવા ઓપ્શનો જોવા મળ્યા એ જોવા મળે નહીં. અહીંયા તો આપણને સીધા બીજા ઓપ્શનો જોવા મળશે, બરાબર. અહીંયા ગામ નમૂના નંબરની વિગતો એમાં જશો એટલે અહીંયામાં આપણે કોઈ એક વિકલ્પ પર પસંદ કરો પર ક્લિક કરી લેવાનું છે અહીંયા. તો અહીંયા તમને જોવા મળે છે ઓપ્શનો. આપણે જોઈએ, જો અહીંયા તમને જોવા મળ્યા ગામ નમૂના નંબર 7, ગામ નમૂના નંબર 12, ગામ નમૂના નંબર 8, ગામ નમૂના નંબર 6 અને જૂના ગામ નમૂના નંબર 6, બરાબર. આ રીતના તમને જોવા મળશે. તો આપણે પહેલાં જે ઓલ્ડ સ્કેનવાળા જે જોયા એ જૂના ગામ નમૂના નંબર 6 એ આ નીચેવાળા ઓપ્શનમાં જોવા મળશે અને ગામ નમૂના નંબર 6 એટલે કે નવી જે નોંધો પડી હશે એ આ ગામ નમૂના નંબર 6માં જોવા મળશે અને 8 એટલે કે આપણે ખાતા નંબર પરથી આપણું જે ખાતું છે એ જોવા મળશે 8 પરથી. અને ગામ નમૂના નંબર 12 એટલે આમાં જે તે ખેતી લાયક, બિન ખેતી લાયક વગેરે આમાં તમે કયો પાક કરેલો છે એ બી આ 7/12 જે 12નો નંબરો હોય એમાં તમને પાક વગેરેની એન્ટ્રીઓ જોવા મળશે. તમે કયો પાક કરેલો છે અને છે કેટલા હેક્ટરમાં કરેલ છે વગેરે વગેરે જોવા મળશે. અને 7ના નમૂનામાં આપણે જોયું આગળ મુજબ કે તમને નકશો જોવા મળશે, નોંધો જોવા મળશે વગેરે વગેરે એમાં જોવા મળશે, બરાબર છે. તો આપણે આજે કઈ રીતે નકલો જનરેટ કરવી આપણે જોઈએ, બરાબર. તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો આપણે ગામ નમૂના નંબર 8 આપણે 8 જનરેટ કરીએ, જે ઓરિજિનલ મામલતદારના સિક્કાવાળી આવે. તો અહીંયા આપણે ગામ નમૂના નંબર 8 ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે, બરાબર છે. તો અહીંયા હું જિલ્લો સિલેક્ટ કરી લઉં, બરાબર છે. અને અહીંયા હું તાલુકો સિલેક્ટ કરી લઉં, બરાબર છે. અહીંયા તાલુકો સિલેક્ટ કરી લઈએ અને અહીંયા ગામ સિલેક્ટ કરી લઈએ.
તો આ રીતના તમને પસંદ કરવાનો ઓપ્શન આવે એટલે અહીંયા ગામ સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર છે. તમારે તમારું ગામ સિલેક્ટ કરવાનું છે. હું મારું ગામ સિલેક્ટ કરું છું, બરાબર છે. તો આ રીતના તમારે તમારું ગામ સિલેક્ટ કરવાનું છે, બરાબર. અને અહીંયા તમારે તમારો ખાતા નંબર નાખી દેવાનો છે, જે તમને ખબર હોય કે આગળ આપણે જે ડિટેલ તપાસી એ મુજબ ડિટેલો આપણે જોઈ લેવાની છે. પછી જ અહીંયા પ્રોસેસ કરવાનું છે, કારણ કે અહીંયા તમારે પૈસા ચૂકવવા પડશે. પેલી જે ડિટેલ છે આગળની એ ફ્રીમાં જોવા મળી, બરાબર છે. અહીંયા તમને કશું ફ્રીમાં જોવા મળે નહીં, અહીંયા તમારે લીગલ રીતે પૈસા આપવા જ પડશે, બરાબર છે. તો આ રીતે તમને એક જો 8 આનાની ડિટેલ જનરેટ કરશો એટલે તમારે 5 રૂપિયા લેખે પૈસા ચૂકવવા પડશે, બરાબર છે. તો અહીંયા આપણે ખાતા નંબર નાખી લઈએ, બરાબર. અહીંયા સહેજે ભૂલ કરવી નહીં, કારણ કે અહીંયા જે તે ભૂલ કરશો તો તમારે તેનું ભરપાઈ કરવી પડશે, બરાબર છે. તો અહીંયા આપણે એડ વિલેજ ફોર્મ ઉપર આ રીતે ડિટેલ નાખ્યા પછી અહીંયા એડ વિલેજ ફોર્મ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર છે. તો આ રીતે તમને અહીંયા નીચે વિગત આવી જશે, બરાબર છે. ડિજિટલ પ્રોપર્ટી દાખલ કરાવેલ નમૂનાની વિગતો, બરાબર છે. અહીંયા તમે જે 8 આની વિગત દાખલ કરી, બરાબર, કયો જિલ્લો, કયો તાલુકો અને કયા ખાતા નંબર નાખ્યો, બરાબર. અને એને લગતી નકલની કિંમત એટલે કે તમારે કેટલા રૂપિયા ભરવા પડશે એ તમને અહીંયા જોવા મળશે, બરાબર. તમને કદાચ લાગે કે આ ખોટી ડિટેલ છે તો અહીંયાથી તમે દૂર પણ કરી શકો, આ ડિલીટના બટન ઉપર ક્લિક કરીને, બરાબર છે. તો અહીંયા આપણે જોઈ લેવાનું છે, બરાબર છે. અને અહીંયા આપણે બીજું જોયું કે ભાઈ આપણે હવે આ રીતના એડ કરી લેવાનું છે, બરાબર છે. અને તમારે હામટા બધાનું પે કરી દેવાનું છે, જેથી કરીને તમે અલગ અલગ પે કરવા જશો તો તમારો ટાઈમ વધારે જશે, બરાબર. તો આ રીતે તમે હવે આપણે ચલો 8 આની તો અંદર સિલેક્ટ કરી લીધી, તો આપણે 7નો નમૂનો પણ એક સિલેક્ટ કરીએ, બરાબર. આ રીતે 7નો નમૂનો સિલેક્ટ કરશું અને અહીંયા આપણે એક ગમે તે સર્વે નંબર સિલેક્ટ કરી લઈએ. તો આપણે અહીંયા સિલેક્ટ કરી લઈએ એક ગમે તે સર્વે નંબર સિલેક્ટ કરી લઈએ, બરાબર છે. અને એનો 7નો નમૂનો અહીંયા એડ વિલેજ ફોર્મ પર ક્લિક કરીને અંદર લઈ લઈએ, બરાબર, એડ કરી લઈએ. તો અહીંયા નીચે આવી ગઈ છે VF7, બરાબર છે, છોટાઉદેપુર જિલ્લો, એનો સર્વે નંબર વગેરે, બરાબર. અહીંયા કિંમત પણ વધી જશે, બરાબર, 5 + 5 10 થઈ જશે. અહીંયાથી તમારે દૂર કરવું હોય તો કરી શકશો. અને એક 12નો નમૂનો પણ સિલેક્ટ કરી લઈએ, બરાબર છે. અહીંયાથી હું એક 12નો નમૂનો સિલેક્ટ કરી લઉં છું, બરાબર છે. એમાં બી તમારે સર્વે નંબર જ સિલેક્ટ કરવાનો થશે, બરાબર. જે સર્વે નંબરનો તમે 12નો નમૂનો, 7નો નમૂનો અને 12નો નમૂનો એક સર્વે નંબરના 2 નમૂના હોય છે, 7 અને 12, બરાબર છે. તો એ સિલેક્ટ કરીને આપણે અહીંયા એડ વિલેજ ફોર્મ પર ક્લિક કરી લેવાનું છે, બરાબર છે. અને આપણે એક 6નો નમૂનો બી તમારી એક જાણકારી માટે 6નો નમૂનો પણ એક ક્લિક કરી લઈએ. તો આપણે અહીંયા 6નો નમૂનો ક્લિક કરી લઈશું. અહીંયા હું એ બી સિલેક્ટ કરી લઉં છું, બરાબર છે. આ રીતના 6નો નમૂનો બી સિલેક્ટ કરી લઉં છું, બરાબર. આ રીતે એડ વિલેજ ફોર્મ પર ક્લિક કરશું એટલે અહીંયા તમને ટોટલ જે છે એ બતાવી દેશે. તમે 8, 7, 12 અને 6નો પત્રક વગેરે અહીંયા સિલેક્ટ કર્યું છે, ગામ બતાવી દેશે. અહીંયા તમને કયો ખાતા નંબર, કયો સર્વે નંબર, કઈ નોંધ તમે સિલેક્ટ કરી એ તમને બતાવશે, બરાબર. અહીંયા તમારે પૈસા બતાવી છે, ટોટલ કેટલા ભરવાના આવશે એ તમને બતાવી દેશે, બરાબર છે. અને અહીંયા તમારે નીચે અહીંયા જે તમારે મોબાઈલ દ્વારા મેળવેલ ડિજિટલ દસ્તાવેજ નમૂનાની વિગતો અહીંયા નીચે જોવા મળશે, બરાબર. આ ક્યારે જોવા મળશે? જ્યારે તમે પ્રોસેસ ફોર પેમેન્ટ એટલે પેમેન્ટ તમે કરી દીધું હશે ને ત્યારે જ જોવા મળશે. તો આપણે એ આગળ જોઈએ થોડી વારમાં, બરાબર. તો આ રીતે તમે એડ કર્યા પછી હવે આપણે પ્રોસેસ ફોર પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર છે. તો પ્રોસેસ ફોર પેમેન્ટ ઉપર ક્લિક કરશો અહીંયા તમને 2 ઓપ્શન જોવા મળશે. અહીંયા ઉપર તમને મોબાઈલ નંબર વગેરે જોવા મળશે અને અહીંયા તમને બધી ડિટેલ જોવા મળશે, જે તમે નમૂના જે તમે સિલેક્ટ કર્યા એ, બરાબર. અહીંયા કેન્સલ રિક્વેસ્ટનો ઓપ્શન આવશે અને અહીંયા પે અમાઉન્ટનો ઓપ્શન આવશે, બરાબર છે. તો અહીંયા આપણે પેમેન્ટ પે કરવાનું છે એટલે આપણે પે અમાઉન્ટ ઉપર ક્લિક કરી લઈશું, બરાબર છે. તો આપણે પે અમાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા SBI EPAનું જે ટેબ છે એ ખુલી જશે અને અહીંયા નીચે આપણને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, બરાબર છે. તો આપણે હવે અહીંયા ક્રેડિટ કાર્ડનો ઓપ્શન આપેલો છે, બરાબર. અહીંયા ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગનો ઓપ્શન આપેલો છે, બરાબર છે. અને UPIનો ઓપ્શન આપેલો છે, બરાબર છે. હવે બધાના મોબાઈલમાં UPI તો હોય જ છે, બરાબર છે. તો આપણે એ UPI ઉપર ક્લિક કરીએ. ગૂગલ પે, ફોનપે તો બધા યુઝ કરે છે, પેટીએમ વગેરે. તો આપણે
ભીમ યુપીઆઈ વગેરે સિલેક્ટ કરે છે, તો એ બધા યુઝ કરતા હોય છે. તો આપણે એ રીતના પેમેન્ટ મેથડ કરીએ, બરાબર છે. તો આપણે અહીંયા યુપીઆઈના ઓપ્શન આપણે ક્લિક કરીશું, બરાબર છે. જો તમારી પાસે યુપીઆઈ આઈડી હોય તો યુપીઆઈ આઈડી ઉપર તમને ખબર હોય કે તમારા જે ફોનપે ગૂગલ પેની યુપીઆઈ આઈડી તમને ખબર છે, તો તમારે આ એન્ટર યુપીઆઈ આઈડી ઉપર ક્લિક કરવાનું છે. અને જો તમને ના ખબર હોય યુપીઆઈ આઈડી, તમારે યુપીઆઈ ક્યુઆર ઉપર ક્લિક કરીને અહીંયા પે ના ઉપર ક્લિક કરશો એટલે તમને જે તે આપણે ક્યુઆર કોડ જનરેટ થશે ને એના ઉપર તમે બીજા ફોનથી એમ સ્કેન કરીને અથવા તો ક્યુઆર કોડ આમ સ્ક્રીનશોટ લઈને તમને પેમેન્ટ જે એપ્લિકેશન છે એમાં જઈને તમે એ લઈ શકશો, એને પેમેન્ટ કરી શકશો, બરાબર છે. તો હું છે ને જઈને અને અહીંયા એન્ટર યુપીઆઈ આઈડી, તો કે અહીંયા તમે તમારી યુપીઆઈ આઈડી નાખીને અહીંયા વેલિડ યુપીઆઈ આઈડી કરીને અહીંયા પે કરી શકશો, બરાબર છે. તો આપણે અહીંયા યુપીઆઈ આઈડી ક્યુઆર ઉપર ક્લિક કરીને આગળ જવા દઈએ, બરાબર. તો આની પર જશો એટલે તમારે અહીંયા ડાયરેક્ટ સ્કેન કરીને તમે પે કરી શકશો. આ રીતે તમારે સ્કેન કરીને તમારે પેમેન્ટ કરી દેવાનું છે. તમારો ક્યુઆર કોડ સ્કેન કરીને આ રીતનું તમને જોવા મળશે. પે ફોર ગુજરાત લેન્ડ રેવન્યુ ડિપાર્ટમેન્ટ, બરાબર છે. અહીંયા ગુજરાત લેન્ડ રેવન્યુનો જે બેન્કિંગ નેમ છે એ બતાવશે, એને અહીંયા સબસિડી વગેરે જોવા મળશે. હું આને બ્લર કરી દઉં છું અને તમારો યુપીઆઈ પિન નાખી દેવાનો છે. આ રીતે તમે પેમેન્ટ કરી દેશો એટલે તમને થોડી ઘણી એરર જોવા મળશે. તો આપણે થોડું પેજ રિફ્રેશ કરી લેવાનું છે, જેથી કરીને કન્ટિન્યુ બટન આવશે, બરાબર છે. બરાબર, ફરી આપણે હોમ પેજ ઉપર જતા રહીએ. હવે ફરી આપણે ANYROની વેબસાઇટ ઉપર જતા રહેવાનું છે, બરાબર. www. આપણે જે એમ સર્ચ કરીએ એ રીતના, અને ફરી અહીંયા ડિજિટલ સાઇનેડ ROR ઉપર ક્લિક કરી લેવાનું છે. અહીંયા ફરી આપણે આપણો મોબાઈલ નંબર નાખી દેવાનો છે. આ કદાચ પેમેન્ટ થવામાં થોડી વાર લાગે તો આ રીતની એરર આવી શકે, તો આપણે ફરી લોગિન કરી લેવાનું છે, જેથી કરીને તમને તકલીફ ના પડે, બરાબર. પેમેન્ટ સક્સેસફુલી થઈ જશે એટલે તમારા અંદર જે RORના જે પણ બધા નમૂના છે આપણે જે જનરેટ કર્યા એ બધા તમને અંદર જોવા મળશે, બરાબર. અહીંયા ઓટીપી સેન્ડ ઉપર ક્લિક કરી લેવાનું છે અને આપણે ઓટીપી નાખી દેવાનો છે. તો તમારો ઓટીપી આવી જાય એટલે તમારે રાહ જોઈ લેવાની છે, અને ઓટીપી આવે એટલે તમારે અહીંયા ઓટીપી નાખી દેવાનો છે. બરાબર, આ રીતે ઓટીપી આવે એટલે નાખી દેવાનો છે અને લોગિન ઉપર ક્લિક કરી લેવાનું છે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે આપણે નીચે જો તમારું પેમેન્ટ સક્સેસફુલી થઈ જાય અને આ રીતની તમને જો વિન્ડોઝ જોવા મળે તો તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે પણ ઇનિશિયલાઇઝ નથી થયું. તો તમારે સૌપ્રથમ અહીંયા જે સૂચના આપેલી છે, તમે અગાઉ કરેલ પેમેન્ટ માટે બેંક તરફથી રિકન્સિલેશન પેન્ડિંગ છે અને રિકન્સિલેશન કરવા નીચે દર્શાવેલ બટન ઉપર ક્લિક કરો. તો આ રીતનું જો તમને જોવા મળે તો તમારે અહીંયા જે આ રિકન્સિલેશન એ અર્લિયર પેમેન્ટ, અહીંયા જે નીચે રિકન્સિલેશન અર્લિયર પેમેન્ટનો જે ઓપ્શન આપેલો છે એ તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે અને રિકન્સિલેશન કરી લેવાનું છે, જેથી કરીને તમને કદાચ પેમેન્ટ પેલી બાજુ સક્સેસફુલી થઈ ગયું હોય અને બેંકને કન્ફર્મેશન ના મળી હોય એ અહીંયા બતાવી દેશે. તો તમારે એટલું ધ્યાન રાખવાનું છે, આ રીતની એરર આવે તો તમારે રિકન્સિલેશન ઉપર ક્લિક કરી લેવાનું છે. તો ચાલો મિત્રો આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે ત્યાં આ રીતે ભાઈ તમે પેમેન્ટ કર્યા પછી અહીંયા ડિજિટલ પ્રિન્ટ મેળવવા માટે દાખલ કરેલ ગામ નંબરની વિગતો એમાં નો રેકોર્ડ બતાવશે.
અને અહીંયા નીચે તમારે જે આપણે આમ આગલી વખતે જોયું હતું એમ કે આ મોબાઈલ નંબર દ્વારા મેળવેલ ડિજિટલ ગામ નમૂના નંબરની વિગતો અને અહીંયા નોંધમાં આપેલ કે એકવાર તૈયાર થયેલ ડિજિટલ ગામ નમૂના નંબર આપના લોગિનમાં 24 કલાક સુધી ડાઉનલોડ કરવામાં આવશે માટે ઉપલબ્ધ રહેશે. તો એ જગ્યા ઉપર આવી જશે. આપણે આગળ વાત કરી હતી એમ કે આ જગ્યા પરથી નીચે જતું રહેશે. તો એ રીતના તમને અહીંયા જોવા મળશે. બરાબર, આ રીતના તમને 6, 12, 7 અને 8 અને ટોટલ 4 નકલો અહીંયા જોવા મળે છે. તો આપણે હવે આનો આગળનો પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા સ્ટેટસમાં અહીંયા તમને બતાવે છે ક્રમ નંબર, ડોક્યુમેન્ટ નંબર, તારીખ, ગામનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ, બ્લોક નંબર, સર્વે નંબર, ખાતા નંબર વગેરે અને આરઓઆરનું સ્ટેટસ, એટલી વસ્તુઓ બતાવે છે. તો બરાબર, તો આપણે અહીંયા જે સ્ટેટસમાં તમને પેન્ડિંગ બતાવશે. તો આ નકલ હજુ જનરેટ થયેલી નથી, ખાલી આનું આપણે પેમેન્ટ એટલું જ કરેલું છે. બરાબર, તો આપણે આના નકલને આપણે દેખાડવા માટે જનરેટ કરવી પડશે સૌપ્રથમ. તો અહીંયા જનરેટ આરઓઆર ઉપર ક્લિક કરી લેવાનું છે. આપણે જનરેટ આરઓઆર ઉપર ક્લિક કરશો અને અહીંયા જે રેડ છે એની જગ્યાએ ગ્રીન આવી જશે. તો આપણે થોડી રાહ લઈએ અને જનરેટ થવા માટે. આ રીતે થોડો જનરેટ થવામાં થોડી ટાઈમ લાગશે. તો તમારે આ પ્રોસેસ ફોલો કરવાનો રહેશે. થોડો ટાઈમ લાગી શકે છે. આ ઇન્ટરનેટ ઉપર થાય છે બધું, એટલે આ રીતના તમને ઉપર સિમ્બોલ બતાવશે કે જનરેટ થઈ રહ્યું છે, લોડ લેશે. આ રીતના જે સિમ્બોલ જે ફરે છે, જે ક્યુબ આવે આપણું, એ રીતના ફરતું રહેશે. તો પ્રોસેસ ચાલુ છે એ રીતનું ગણાશે. તો તમારે જનરેટ થઈ જવા દેવાનું છે. આ રીતે તમારી આરઓઆર જનરેટ થયેલી હશે એટલે અહીંયા તમને આરઓઆર જનરેટેડ એવું સ્ટેટસમાં બતાવી દેશે અને ડાઉનલોડ આરઓઆર વાળું ઓપ્શન તમને બતાવશે. તો આ રીતે તમને સ્ટેટસ દેખાડે. જો નીચે ઉપર જનરેટેડ આરઓઆર બતાવે છે અને નીચે પેન્ડિંગ આરઓઆર બતાવે છે. તો જે બી તમે જનરેટ કરેલી હશે નકલ, એ તમને અહીંયા એમાં બે ઓપ્શન જોવા મળશે, જનરેટેડ આરઓઆર અને ડાઉનલોડ આરઓઆર આ ઓપ્શન બતાવશે. અને અહીંયા તારીખના જે કોલમમાં તમને જે તે તારીખે તમે જે જનરેટ કરી હશે એ તારીખ તમને જોવા મળશે. બરાબર, તો આ રીતે તમે નકલ જનરેટ કરી શકશો. આપણે બાકીની નકલો બી જનરેટ કરી લઈએ. બરાબર છે, તો આ રીતે જનરેટ આરઓઆર ઉપર ક્લિક કરશું એટલે તમને જનરેટ થઈ જશે આ રીતે. તો આ રીતે બધી તમારે જનરેટ કરી લેવાની છે. તો આ રીતે જનરેટ થયા પછી બધી નકલો જનરેટ થયા પછી તમારે આગળ હવે અહીંયા ડાઉનલોડ આરઓઆર ઉપર ક્લિક કરી લેવાનું છે. ડાઉનલોડ આરઓઆર ઉપર ક્લિક કરશો એટલે તમારી જે નકલ છે એ ડાઉનલોડ થઈ જશે. અને હવે તમારે જે બી એપ્લિકેશન હોય પીડીએફ વ્યુઅરની, એ તમારે એમાં અને ખોલી લેવાનું છે. તો હું ડ્રાઈવ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી લઉં છું. તો અહીંયા તમને જોવા મળશે આજે ગામનો નમૂના નંબર 6 હકપત્રક એવું જોવા મળશે. તો આપણે આજે આને જનરેટ કરી તો જો તમને આજની અહીંયા તારીખ જોવા મળશે કે 28/9/2024ના રોજ આટલા વાગ્યે આ જનરેટ થઈ નકલ. અને અહીંયા તમને મામલતદારનો સહી સિક્કો જોવા મળશે, જે તે ઓફિસનો. બરાબર, તમારે જે મામલતદાર ઓફિસ લાગતી હશે એનો તમને સહી સિક્કો જોવા મળશે. તો આ રીતના તમારે પીડીએફ લઈ લેવાની છે અને પછી જે પ્રિન્ટિંગ માટે મોકલી દેવાનું છે. તમારી પાસે પ્રિન્ટર હોય તો એ તમારે પ્રિન્ટ કરીને તમે કોઈપણ જગ્યાએ આનો ઉપયોગ કરી શકશો. કોઈપણ જગ્યાએ વેલિડ છે, ઓફિશિયલ રીતે બધી જગ્યાએ વેલિડ છે, કારણ કે આમાં મામલતદારનો સિક્કો ને સહી આવે છે. બરાબર, કોઈ પણ જગ્યાએ આ જેન્યુઅન છે, જેથી કરીને
તમે ગમે ત્યારે પણ કઢાવી શકશો, બરાબર છે। અને આ રીતે તમારે આ 6નો નમૂનો છે એ રીતે તમારે અહીંયા નીચે 8નો બી નમૂનો છે એ બી તમારે ડાઉનલોડ કરી લેવાનો છે અને એ બી તમને અહીંયા જોવા મળશે। તો આ રીતે તમને 8નો નમૂનો પણ ગામનો નમૂનો નંબર 8 જમીનની ખાતાવહી સાથે અહીંયા તમને જોવા મળશે। ગામ નામ ને અહીંયા તમને સર્વે નંબર, ટોટલ કેટલું ક્ષેત્રફળ છે, કોનું નામ ચાલે છે, કબજેદારનું નામ વગેરે જોવા મળશે। એમાં પણ અહીંયા તમને QR કોડ જોવા મળશે અને અહીંયા મામલતદારનો સિક્કો જોવા મળશે। અહીંયા તમને તારીખ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત વગેરેનું અહીંયા તમને જોવા મળશે, બરાબર છે। જે તે ઓફિસનું સરનામું, એડ્રેસ વગેરે જોવા મળશે। આ રીતે 8ની નકલ પણ તમે જનરેટ કરી શકશો અને અહીંયા 7ની નકલ પણ તમને ડાઉનલોડ થઈ જશે। તો એ પણ તમે અહીંયા ડ્રાઈવમાં જઈને જોઈ શકશો કે કઈ રીતની જોવા મળશે। જો આપણે જે પેલી ડિટેલ જોઈ હતી એ મુજબ ગામનો નંબર 7 જોવા મળે છે, બરાબર છે। આ રીતના તમને ખેતર જોવા મળશે, નકશો, એમાં નોંધો જોવા મળશે, એનું નામ, ખેતરનું નામ વગેરે વસ્તુ જોવા મળશે। કયા ગામનો છે, જૂનો સર્વે નંબર વગેરે, જૂના ખાતા નંબર વગેરે, જૂની નોંધો વગેરે જોવા મળશે। ક્ષેત્રફળ એનું જોવા મળશે, બરાબર। નામ કોનું ચાલે છે એ જોવા મળશે, પછી એનો ખાતા નંબર કયો છે એ જોવા મળશે। અહીંયા એનું ક્ષેત્રફળ છે અને એનું આકાર વગેરે જોવા મળશે અને અહીંયા નીચે બોજા વગેરે જોવા મળશે। અને અહીંયા તમારે નીચે મામલતદારના સહી સિક્કા અને તારીખ જોવા મળશે, કઈ તારીખે જનરેટ કરીએ તમને નકલ જોવા મળશે। તો આ રીતે તમારે ગામનો 7 નંબરનો નમૂનો મળી જશે। અને અહીંયા 12ની જે છે ડિટેલ આપણે એ પણ જોઈ લઈએ, 12નો નમૂનો। તો આ રીતે તમારા 12નો નમૂનો પણ ડાઉનલોડ કરી લેવાનો છે। 12નો નંબર અહીંયા તમને જોવા મળે છે, ગામનો નંબર 12, બરાબર છે। એમાં સર્વે નંબર બતાવશે, અહીંયા આ બાજુ જે તે કામની ડિટેલ બતાવશે, અહીંયા ક્ષેત્રફળ બતાવશે, જૂનો સર્વે નંબર, પ્રમુખની નોંધ બતાવશે, બરાબર, કબજેદારનું નામ બતાવશે। અહીંયા તમને પાકની વિગતો બતાવશે, જેમ આપણે આગળ વાત કરીએ એમ કે ભાઈ જે 12 નંબરનો નમૂનો હોય એમાં જે તે પાકની વિગતો બતાવે છે। તો વર્ષ, મોસમ, પાકનું નામ, પાકનો વિસ્તાર, હેક્ટર, એક આરે અને ચોરસ મીટરમાં, બરાબર। સિંચાઈનો સ્ત્રોત, સિંચાઈનું સાધન, બરાબર। વૃક્ષો પોતાના અને સરકારી શેરો, આમાં ટોટલી બધી ડિટેલ હોય છે જે તમારા પાકને લગતી હોય છે અને તમારા સિંચાઈને લગતી હોય છે, બરાબર છે। તો આ રીતનું તમને 12ના નમૂનામાં જોવા મળશે, બરાબર છે। અને અહીંયા તમારે QR કોડ જોવા મળશે, મામલતદારના સહી સિક્કા વગેરે સિક્કા જોવા મળશે, સહી નહીં જોવા મળે, બરાબર છે। તો આ ડિજિટલી સાઇનેડ જે નકલ તમને મળી જશે। આ નકલ તમારે કોઈ પણ જગ્યાએ ચાલશે, કોઈ જગ્યાએ ના લેવું બને જ નહીં, બરાબર। તમારી જોડે જો પ્રિન્ટર હોય તો તમે જાતે પ્રિન્ટ કરીને તમે કોઈ પણ જગ્યાએ આ નકલને ઉપયોગમાં લઈ શકશો। તો આ રીતે તમારે ઘરે બેઠા અને તમારા જ ફોનમાં તમે ગામનો નમૂનો, ગામની નકલ, તમારી નકલ કે તમારા જમીનની નકલ તમે ઘરે બેઠા અને તમારા જ મોબાઈલમાં જનરેટ કરીને કાઢી શકશો, ને પણ ઓરિજિનલ જે તમારે કોઈ પણ જગ્યાએ ચાલે। તો મિત્રો, ચાલો, આપણને જો આ માહિતી ગમી હોય અને જો આ વિડીયો સારો લાગ્યો હોય અને મેં આપેલી તમને માહિતી ખૂબ જો તમને સારી લાગી હોય તો આ વિડીયોને ખૂબ શેર કરજો, તેમજ આ વિડીયોને લાઈક કરજો। અને જો તમને આ વિડીયોમાં કઈ તકલીફ જણાય કે તમને કંઈ સમજણ ના પડે તો કમેન્ટ કરજો મને, હું જરૂરથી એનો રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ। તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો, અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો। તો મિત્રો, પૂરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ ફોર વોચિંગ।